હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિયન ક્લાસીસ. આદિયન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ, રામબાણ બેચના દરેક મારા વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ. ચલો, ભગવાન રામનું નામ લઈ અને આજે આપણે સરસ મજાનું જે આપણું તત્વજ્ઞાનની અંદર આપણું ચેપ્ટર નંબર 3 છે, તો ચેપ્ટર 3ની આજે આપણે શરૂઆત કરવાના છીએ. ભગવાન શ્રી રામનું નામ એટલા માટે લીધું છે કે તમને ખબર છે, કદાચ તમે જો સ્કૂલમાં ભણ્યા હશો તો કદાચ તમને એવું લાગ્યું હશે કે ચેપ્ટર 3 અનુમાનના નિયમો એ આપણા પલ્લે પડે એવું ચેપ્ટર નથી. આવું ક્યાંક ને ક્યાંક તમને ડર હશે કે ત્રીજું ચેપ્ટર કેવી રીતે આવડશે. પણ તમે મારી જોડે ભણો છો, મારી રામબાણ બેચમાં તમે જોઈન થયેલા છો, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે તમારા માટે હું હાજર છું. કેમ? કારણ કે તમને મારી ઉપર વિશ્વાસ છે, તમને ખબર છે કે બેન ભણાવે અમને આવડે છે. તમે મારા ડેમો વિડીયો જોયા હશે, તમે ત્રીજું ચેપ્ટર ક્યાંક ને ક્યાંક એકાદો વિડીયો પણ જોયો હશે, તો તમે મારી બેચમાં જોડાયા હશો. તો ચિંતા કરવાની જરૂર નથી. તમને ખબર છે કે હું કેવું ભણાવું છું. તો ત્રીજું ચેપ્ટર તમને આમ રમતા અને એક રમકડાની જેમ તમને હું યાદ રખાવી દઈશ. ખાલી એટલો વિશ્વાસ સાથે હું કહું કે બેટા આટલું કામ કરી લો, તો મારા વાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, એટલું કામ બસ તમારે કરવાનું છે. 1000% તમને ગેરંટી આપું છું કે આ ચેપ્ટર તમને આવડશે. અને તમે એવું કહેશો કે મારું બેસ્ટ અને મારું પ્રિય કોઈ ચેપ્ટર હોય તત્વજ્ઞાનમાં તો એ અનુમાનના નિયમો છે. કેમ? કારણ કે આની અંદર કંઈ છે જ નહીં. ઓનલી ફોર ખાલી 8 નિયમો તમે યાદ રાખો એટલે આપણું આ ચેપ્ટર ઘૂઘરા જેવું થઈ જાય. કેવી રીતે? ચાલો સમજાવું છું. શરૂઆત કરીએ છીએ આપણા ચેપ્ટરની. બરોબર ધ્યાન આપજો હો. ચાલો, અનુમાનના નિયમો. આપણા ચેપ્ટરનું નામ છે અનુમાનના નિયમો, અને આ ચેપ્ટર 12 ગુણની અંદર પૂછાય છે. હું એવું માનું છું કે સૌથી સહેલામાં સહેલું આ ચેપ્ટર છે, જો તમને આવડે તો. ચાલો શરૂઆત કરીએ. તો આપણા ચેપ્ટરની અંદર પહેલાં જ આપણે ભણવાનું છે કે અનુમાનના નિયમો કેટલા. તો અનુમાનના 8 નિયમો છે. આ પહેલો જ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. મોસ્ટ આઈએમપી. શું યાદ રાખશો? અનુમાનના 8 નિયમો છે. કેટલા નિયમો છે? અનુમાનના 8 નિયમો છે. આ પહેલો પ્રશ્ન આપણા ચેપ્ટરની શરૂઆતથી અહીંયા થઈ જાય છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય વિકલ્પોમાં કે અનુમાનના નિયમો કેટલા, તો તમે કેટલા લખશો? તો કે અનુમાનના નિયમો 8 છે. ઓકે, અનુમાનના નિયમો કેટલા છે બેટા? 8 છે. યાદ રાખી લેજો હો. તો કે સારું, યાદ રાખી લેશું. ઓકે, તો અનુમાનના 8 નિયમો છે. આ તમને યાદ રહી ગયું? તો કે હા. હવે ત્યાંથી આગળ વધુ. હવે આ 8 નિયમો કયા છે? તો આ 8 નિયમોના અહીંયા મેં ઇંગ્લિશના શોર્ટ નોમ લખેલા છે. શું? આ જે અનુમાનના નિયમો છે, તો આ 8 નિયમોના મેં એના ઇંગ્લિશ નામ લખેલા છે શોર્ટ ફોર્મમાં. અને તમને શોર્ટ જ પૂછાય છે, ઇંગ્લિશ આખું નામ પૂછાતું નથી. ચાલો, તો 8 નિયમો પહેલાં એના ઇંગ્લિશ નામ યાદ રાખશો. અને આ બધું પૂછાય છે હો, પાછા કહેતા નહીં કે કીધું નહોતું, બધું પૂછાય છે. અહીંથી શરૂઆત કરવાની છે. અને તમને ખબર છે હું એવું જ ભણાવું છું કે જે તમારા કામનું છે, જે પરીક્ષામાં પૂછાય છે. આપણે વધારે વ્યર્થમાં કોઈ ફોગટ ફાંફા મારવાના નથી. જે પૂછાય છે એ હું તમને કરાવીશ. તમને ખબર છે તત્વજ્ઞાનમાં તો હું તમને કહી દઈશ કે આ કરવાનું, ના નહીં કરવાનું તો નહીં જ કરવાનું. બસ કયું ચેપ્ટર અથવામાં કાઢવું એ તમારી બોર્ડની એક્ઝામ આવશે એટલે કહી દઈશ કે બેટા આ કરવાનું, આ નહીં કરવાનું, આ ચેપ્ટર કરવાનું, આ નહીં કરવાનું. એટલે ડોન્ટ વરી. તમે બેચમાં કેમ જોઈન થયા છો? તમને ખબર છે કે હું ભણાવું છું અને હું શ્યોરિટી સાથે તમને કહું છું કે આ પૂછાય છે ને આ નથી પૂછાતું. રાઈટ? ઓકે, ચાલો શરૂઆત કરીએ. તો અનુમાનનો પહેલો નિયમ છે એમપી, બીજો નિયમ છે એમટી, ત્રીજો નિયમ છે એચએસ, ચોથો નિયમ છે ડીએસ, પાંચમો નિયમ છે સીડી, છઠ્ઠો છે સિમ, સાતમો નિયમ કોન્જ અને આઠમો નિયમ એડ. બેન તમે તો બોલી ગયા, પણ અમારે યાદ નહીં રાખવું પડે. તો તમારે બોલવાનું કેવી રીતે? બે ની જોડીમાં યાદ રાખો. એમપી એમટી, એચએસ ડીએસ, સીડી સિમ, કોન્જ એડ. એક ગીત જરા ગાઈ લો તમે કહેતા હોય તો. એમપી એમટી, એચએસ ડીએસ, સીડી સિમ, કોન્જ એડ. હવે તમારે શું કરવાનું છે? આખો દિવસ બસ બીજી કોઈ વાત નહીં. ખાતા પીતા, ઉઠતા બેસતા, ઊંઘતા જાગતા, નાતા ધોતા, ગમે તે જગ્યાએ બસ આ બોલવાનું છે. શું? એમપી એમટી, એચએસ ડીએસ, સીડી સિમ્પ, કોન્જ એડ. શું? એમપી એમટી, એચએસ ડીએસ, સીડી સિમ્પ, કોન્જ એડ. ઓકે, આટલું તમને આવડી ગયું. તો હવે એનાથી હું આગળ વધું છું. ચલો હવે આગળ વધું. હવે આપણી પાસે પહેલા નંબરનો નિયમ છે એમપી.
હવે તમને ખાસ મેં કીધું ને ફરી હું તમને સમજાવું છું કે તમારે 8 નામ પહેલાં યાદ રાખી દો. કયા કયા? MP, MT, HS, DS, CD, SIMP, CONG, ED. જો આ નામ તમને બેટા યાદ રહી ગયા તો હવે શું કરવાનું છે? તો જો ઇંગ્લિશ નામ તો આપણને આવડી ગયું તો કે હા, તો હવે એનું ગુજરાતી નામ, શું ગુજરાતી નામ જેની વાત કરું, અને એનું રૂપ, આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું છે. અને આ રૂપ તમને વિભાગ બીમાં પૂછાય છે અથવા વિભાગ સીમાં પણ પૂછાય છે. અને ખાસ કરું તો વિભાગ બીની અંદર પૂછાય 1000%. અને આ આપણે કરવું જ પડે, કારણ કે જો તમને રૂપ ન આવડે તો તમને ચેપ્ટર આવડે જ નહીં ને. કારણ કે પાછળના જે તમે સ્વાધ્યાયના દાખલા જોયા હશે તો એ દાખલા રૂપ ઉપર આધારિત છે. કોના ઉપર? રૂપ ઉપર આધારિત છે. એટલા માટે કહું છું મારા વાલા અને મારા પહેલા વિદ્યાર્થીઓ, તમે પહેલાં આ 8 નામ તૈયાર કરી લો. આઈ હોપ કે તમને આવડી ગયા હશે. MP, MT, HS, DS, CD, SIMP, CONG, ED. ના આવડે તો 50 વખત લખીને તૈયાર કરી નાખો. અને આ તમારું હોમવર્ક છે, તમારે મને 25 વખત લખીને બતાવવાનું છે. શું? તો કે આ નિયમો જે છે ને એ MP, MT, HS, DS, CD, SIMP, CONG, ED આટલું લખી અને તમે મને 25 વખત લખીને મોકલી દેજો, વોટ્સએપ કરી દેજો. તો મને લાગે ને કે તમે મહેનત કરો છો અને તમને આવડે છે. અમુક તો એમ કે આમાં તો ચેપ્ટર અથવામાં કાઢવું છે, સોની મોની અથવામાં ન કઢાય. કેમ? કારણ કે સહેલું ચેપ્ટર છે ને આ ચેપ્ટર તમને થિયરી યાદ રાખવા કરતાં તો આ ચેપ્ટર સારું છે. પાછળના ચેપ્ટર બધા થિયરીવાળા છે, એ કરવા એના કરતાં આ બેસ્ટ ચેપ્ટર છે. એટલે કહું છું અથવામાં નથી કાઢવાનું. હા, હું કહું એમ કરશો તો 100 માંથી 100 માર્ક લાવશો તત્વજ્ઞાનમાં. તમે તમારું મગજ વાપરશો ને તો નહીં આવે 100 માંથી 100 માર્ક. જો તમારે 100 માંથી 100 લાવવાના છે તો હું કહું કે આ કરવાનું છે તો કરી નાખજો. ઓકે, ચાલો હવે એમપીનો નિયમ છે તો એમપીનું પહેલાં ગુજરાતી નામ આપણે યાદ રાખીશું. પણ આ નામ યાદ રાખવું એના પહેલાં મારે તમને એનું રૂપ યાદ રખાવવું છે, કારણ કે રૂપ ઉપરથી તમે આ ગુજરાતી નામ યાદ રાખી શકો છો. અથવા ગુજરાતી નામ આવડે તો એના ઉપરથી રૂપ આવડે, બંને એકબીજાનું પૂરક છે. ચાલો વિદ્યાર્થીઓ, તમારે અનુમાનના જો 8 નિયમોના રૂપ યાદ રાખવા હોય, શું કીધું? અનુમાનના 8 નિયમોના જો તમારે રૂપ તૈયાર કરવા હોય તો તમારે 4 વસ્તુ યાદ રાખવાનું છે. જો બેટા, રૂપની અંદર શું હોય તો કે પરિવર્તી હોય. શું હોય? પરિવર્તી. આ તો મેં તમને પહેલાં બીજા ચેપ્ટરમાં ભણાવી દીધું છે કે કોઈ પણ રૂપ શબ્દ આવે તો રૂપની અંદર પરિવર્તી હોય. પરિવર્તી એટલે A થી Z સુધીના નાના અક્ષરો. આટલું તો તમને ખબર પડે કે ન પડે? રૂપની અંદર કોણ હોય તો કે પરિવર્તી હોય. પરિવર્તી એટલે કોણ તો કે A થી Z સુધીના, A અને Z, A થી Z સુધીના નાના અક્ષરો. તો હવે તમારે 4 અક્ષર યાદ રાખવાના છે ABCDના. કયા કયા? એક છે P, એક છે Q, એક છે R અને એક છે S. આ 4 P, Q, R, S આ 4 અક્ષરો તમારે યાદ રાખવાના છે. જો તમારે રૂપ તૈયાર કરવું હોય તો આ 4 અક્ષરોમાં આપણે રમવાનું છે. અનુમાનના કેટલા નિયમો છે? 8 નિયમો છે. અને 8 નિયમોના શું છે તો કે રૂપ છે. અને આ રૂપની અંદર કોણ હશે તો કે P, Q, R, S. આ 4માંથી ખાલી આ 4 જ હશે, એના સિવાય બાકીનું 5મો અક્ષર તમને રૂપની અંદર જોવા મળશે નહીં. એટલે તમને એવું તો કન્ફર્મ થઈ ગયું કે 8 નિયમો છે. 8 નિયમોની અંદર એનું રૂપ હશે અને રૂપની અંદર કોણ હશે? P, Q, R, S. હવે બસ આપણે 8 નિયમોનું શું યાદ રાખવાનું છે તો કે રૂપ યાદ રાખવાનું છે. તો હું તમને સમજાવું છું તમારે રૂપ કેવી રીતે યાદ રાખવું. એના માટે તમારે શું યાદ રાખવાનું છે? P, Q, R, S. બસ આનો ઉપયોગ તમારે 8 નિયમોની અંદર કરવાનો થાય છે. ચાલો શરૂઆત કરું તો પહેલો નિયમ છે એમપીનો નિયમ. એમપીનું રૂપ યાદ રાખીશું. મેં તમને કીધું કે P, Q, R, S તમારે યાદ રાખવાનું છે અને P, Q, R, Sમાંથી તમારે રૂપ બનાવવાનું છે. ચલો આપણે એમપીનું રૂપ બનાવવાનું છે. તો એમપીના રૂપની અંદર ઓનલી ફોર PQનો જ ઉપયોગ થાય છે. કોનો? PQનો. 2 અક્ષરનો ઉપયોગ થાય છે. અહીંયા જો આપેલું છે, લીધું છે. પહેલાં P, પછી શરતી, પછી Q. P, શરતી, Q. આ 2 અક્ષર યાદ રાખવાના છે, ખાલી ઓનલી ફોર P અને Q. આ PQ યાદ રાખવાનું છે. શરતી તો તમને યાદ રહી જાય. PQ, P અને Q વચ્ચે આવશે શરતી, તો P, શરતી, Q. આ P, શરતી, Q એમપીના નિયમનું રૂપ છે. હવે સાંભળજો, એનું જે આજે એનું ગુજરાતી નામ છે એ તમે એકવાર ધ્યાનમાં લો. શું કીધું છે તો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. હવે અહીંયા શરતી છે, શરતીને આગળ જે P છે એને કહેવાય પૂર્વાંગ. શું કહેવાય? પૂર્વાંગ. અને આ Q છે એને કહેવાય ઉત્તરાંગ. આટલું ખબર પડી? આ P, શરતી અને Q છે. શરતીની આગળ આ જે P છે એને કહેવાય પૂર્વાંગ અને આ Q છે એને કહેવાય ઉત્તરાંગ. હવે જોજો, રૂપની અંદર પહેલાં P, શરતી, Q, પછી Pને નીચે ઉતાર્યો છે. દેખાય છે તો કે હા. તો P, પછી 3 ટપકા કર્યા અને તેથી Q.
પહેલાં છે પી શરતી ક્યુ, પછી પીને નીચે ઉતાર્યો ને પીના આધારે કોને નીચે નિષ્પન્ન કર્યો છે તો કે ક્યુને નિષ્પન્ન કર્યું છે. દેખાય છે? તમારે યાદ શું રાખવાનું? ખાલી પી ક્યુ, પી શરતી ક્યુ. આ પીને પૂર્વાંગ કહેવાય તો પૂર્વાંગનો સ્વીકાર કર્યો પહેલાં. આ શું છે? પૂર્વાંગ. તો પૂર્વાંગનો સ્વીકાર કર્યો અને પછી આ ક્યુ કોણ છે? તો ક્યુ ઉત્તરાંગ છે. તો પછી કોનો સ્વીકાર કર્યો? તો કે ઉત્તરાંગનો સ્વીકાર. તો જોઈ લો, નામ બી એવું જ છે, ગુજરાતી નામ. તમે ચેક કરો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એને કહેવાય એમપી. અને રૂપે એવું છે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. કશું નથી, 5 વખત બોલો ને તો યાદ. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. આ રૂપ છે કોનું? એમપીનું. હવે પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં, જોજો તો કે એમપીના નિયમમાં કયા કારકનો ઉપયોગ થાય છે? શું પૂછે? એમપીના નિયમમાં કયા કારકનો ઉપયોગ થાય છે? તો એ કારક કયું છે? શરતી છે. જો રૂપની અંદર કારક કયું આવ્યું? શરતી. પી શરતી ક્યુ. અહીંયા કારક કયું છે? શરતી છે. તો યાદ રાખશો કે એમપીના નિયમની અંદર પૂછાય કે એમપીના નિયમમાં કયું કારક વપરાય છે. મોસ્ટ એમપી 1000% એમસીક્યુમાં પૂછાય કે પી શરતી ક્યુ. તો પી શરતી ક્યુની અંદર એમપીની અંદર કયું કારક વપરાય છે? તો તમે શું લખશો? શરતી. હવે જોઈ લો, અહીંયા આ ગુજરાતી નામ જુઓ ને, અહીંયા મેં લખ્યું જુઓ. પીને કહેવાય પૂર્વાંગ, ક્યુને કહેવાય ઉત્તરાંગ. પહેલાં કોનો સ્વીકાર કર્યો? આ પી શરતી ક્યુમાંથી પીનો આપણે પીને નિષ્પન્ન કર્યું. તો પૂર્વાંગમાં જો શું છે? પીને પૂર્વાંગ કહેવાય. તો પહેલાં પૂર્વાંગનો સ્વીકાર કર્યો, પછી ક્યુ એટલે ક્યુને ઉત્તરાંગ કહેવાય. તો ઉત્તરાંગનો આપણે શું કર્યો? સ્વીકાર કર્યો. તો ગુજરાતી નામ એવું છે, જો પૂર્વાંગના સ્વીકાર પરથી આ પી પૂર્વાંગ છે તો પૂર્વાંગના સ્વીકાર પરથી પછી જો ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. ઉત્તરાંગ કોણ છે? ક્યુ. તો ક્યુને આપણે સ્વીકાર કર્યો તો કે હા, તો ક્યુને શું કહેવાય? ઉત્તરાંગ. તો ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ યાદ રહી જાય. ગુજરાતી નામ પણ આવડે અને રૂપ પણ આવડે. શું આવડે? એમપી. એમપીનો નિયમ, એનું રૂપ અને એનું નામ. શું નામ છે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. અહીંયા એવું છે પી પૂર્વાંગ છે, ક્યુ ઉત્તરાંગ છે. પહેલાં પીને સ્વીકાર કર્યો, પી પૂર્વાંગ એટલે પૂર્વાંગનો સ્વીકાર કર્યો, પછી ક્યુ ઉત્તરાંગ તો ઉત્તરાંગનો સ્વીકાર કર્યો. તો પૂર્વાંગના સ્વીકાર પરથી આ પૂર્વાંગનો સ્વીકાર કર્યો, એના ઉપરથી ઉત્તરાંગ એટલે ક્યુ, ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. યાદ રહી જશે. ગુજરાતી નામ અને રૂપ. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. બોલ કરવાનું. ના આવડે તો શું ન આવડે? હા ઓમ બધાની ટોપીઓ ફેરવતા આવડે છે બધાને. અને આમ કોઈકની આઘા પાછી કરવી હોય તો આવડે છે ને આવું નથી આવડતું. આ ટોપી જ ફેરવવાની વાત કરી કે ન કરી? તો પછી એટલે શીખી લેવાનું. ચાલો આગળ વધું. એમટીના નિયમ ઉપર મસ્ત છે, થોડું ધ્યાન રાખજો તો મજા આવશે. ચાલો હવે બીજા નંબરે છે એમટી. શું છે? એમટી. એમપી, એમટી, HSTS, CD, SIM, કોન્ચ, એટ. આવી રીતે બોલી જ જવાનું એટલે યાદ રહી જ જાય. હાલો, એમટી છે. હવે એમટીની અંદર મેં તમને શું કીધું બેટા કે તમારે PQRSમાં રમવાનું છે. તો આપણે એમપીમાં PQનો ઉપયોગ કરીએ તો અહીંયા PQનો ઉપયોગ જ થશે એમટીમાં. પણ એમટીમાં એક વસ્તુ યાદ રાખવાનું છે કે એમટીમાં ડબલ નિષેધ. શું આવશે? ડબલ નિષેધ થશે. એમટીમાં શું થશે? ડબલ નિષેધ. કેવી રીતે? ચાલ સમજાવું છું. એમટી છે એનું પહેલાં આપણે રૂપ ભણીશું. રૂપની અંદર આપણે એમપીમાં શું કરીશું? જો એમપીમાં પી શરતી ક્યુ હતું તો અહીંયા પી શરતી ક્યુ મૂકી જ દેવાનું, બોલ્યા ચાલ્યા વિના. જો અહીંયા પી શરતી ક્યુ હતું તો કે પછી પીનો સ્વીકાર કર્યો અને એના ઉપરથી ક્યુનો સ્વીકાર કર્યો એટલે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. હવે એમટીમાં શું કરવાનું છે? જો ઊંધું કરવાનું છે. શું કરવાનું છે? ઊંધું કરવાનું છે. તો કે ચમ ઊંધું. તો પી શરતી ક્યુ તો મૂકશું જ. પી શરતી ક્યુ આ તો ઉપર મૂકી દઉં અને અહીંયા આવ્યું. એમપીમાં પી શરતી ક્યુ આવે અને એમટીમાં પી શરતી ક્યુ આવે. પણ એમટીમાં થોડું બદલાય છે. કેમ? અહીંયા તમે એમપીમાં પહેલાં પીને ઉતાર્યો તો આપણે એમટીમાં પહેલાં ક્યુને ઉતારવાનું. ઓહો, આ તો મજા આવી એવું છે. જો અહીંયા પી શરતી ક્યુ હતું, પહેલાં પીને ઉતાર્યું પછી ક્યુને ઉતાર્યું. એમટીમાં શું કરવાનું? એમટીમાં પહેલાં ક્યુને ઉતારવાનું પછી પીને ઉતારવાનું. આવડે કે ન આવડે? બેન આવડે હો, આ તો જબર છે. તો પછી જો પી શરતી ક્યુ પછી ક્યુ તેથી પી. પણ એક વસ્તુ યાદ રાખવાનું છે. શું? તો કે બંનેને ઉતારવાના ખરા પણ નિષેધ કરવાનું. શું કરવાનું? નિષેધ કરવાનું.
બંનેની આગળ નિષેધ કરો એટલે લે એમટીનું રૂપ તૈયાર, બધાને આવડી ગયો છે. તમારે મજો કરો એવું ભણાવીશ ને આમ તમને મોજ પડી જશે. તમારે ચિંતા કરતા નહીં. દરેક વસ્તુ આવી રીતે આખું ચેપ્ટર આવી રીતે ભણવાનું છે હો, એટલે ચિંતા બિલકુલ નહીં કરતા. બોલો, રૂપ આવડ્યું કે ના આવડ્યું? આવડ્યું ને? સાચું બોલજો, ખોટું નહીં બોલતા. બહુ મહેનત કરું છું તમારા માટે, એટલે પ્લીઝ તમે થોડી ઈમાનદારી દાખવી અને લખીને તૈયાર કરજો. જો આપણે એમપી હતું એમાં પી શરતી ક્યુ હતું, તો એ આપણે શું કર્યું? પી શરતી ક્યુ કરી. અહીંયા એમપીમાં પીને ઉતાર્યો, પછી ક્યુને ઉતાર્યો. એમટીમાં શું કરવાનું? પહેલાં ક્યુને ઉતારવાનો અને પછી પીને ઉતારવાનો. આવડે? હા આવડે. પછી ક્યુની આગળ નિષેધ મૂકો ને પીની આગળ નિષેધ મૂકો. અહીંયા મેં લખ્યું છે કે ડબલ નિષેધ આવે, આવું લખ્યું છે, તમને દેખાય છે. અને તમારે એક વસ્તુની ગાંઠ બાંધીને રાખી લો કે બેન ઈ શું? 8 નિયમોમાંથી એક જ નિયમ એવો છે જેનું નામ છે એમટીનો નિયમ, જેમાં 2 વાર નિષેધ આવે છે. શું? 2 વાર નિષેધ આવે છે. અને આ હું તમને યાદ કરાવીશ ક્યારે ખબર છે? જ્યારે હું તમને 3.1 સોલ્વ કરાવીશ ને, 3.1 3.2 એ સોલ્વ કરાવીશ ને, જ્યારે એના પ્રશ્ન 1 2 3 4 એટલે કહીશ. એટલે હાલ પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ, જો તમે માનો છો મારા ગળાના હમશે, તમે જે ફટાફટ તમારી જોડે જે નોટબુક છે, તમે જે ચોપડો લઈને બેઠા છો, એમાં આટલું નોટ કરી દો કે 8 નિયમોમાંથી એક જ એવો નિયમ છે જેનું નામ છે એમટી, જેમાં 2 વાર નિષેધ આવે છે. બાકીના 7 નિયમો એવા છે જેમાં કોઈ નિયમમાં 2 વાર નિષેધ આવશે નહીં. ઓનલી ફોર એક જ નિયમ એવો છે એમટી ને એમટી, એમાં તમે જુઓ 2 વાર નિષેધ આવે છે. કેટલી વાર? 2 વાર નિષેધ આવે છે. આટલું જો કોઈને ખબર પડી જાય તો ભાઈ મજો પડી જશે મને ભણાવવામાં, એટલે યાદ રહી જાય. તમે શું કર્યું મને કહેજો. જો હું તમને 2 નિયમ ભણાવું, હાથથી ભણાવવું હોય ધ્યાન આપજો. એક છે એમપી અને બીજો છે એમટી. જોજો હવે બંનેમાં તમારે શું યાદ રાખવાનું? અહીંયા પી શરતી ક્યુ, અહીંયા તમારે શું યાદ રાખવાનું? પી શરતી ક્યુ. હવે આટલું યાદ ના દે, આટલું નેનું છોકરું હોય ને, હું એને કહું કે બેટા બોલજે પી શરતી ક્યુ, તો એ બોલી દે પી શરતી ક્યુ. તો તમે 12મા ધોરણમાં ભણો છો, તમને ન ખબર પડે તો કે બેન આવડી ગયું. અહીંયા પી શરતી ક્યુ, અહીંયા પી શરતી ક્યુ. અહીંયા એમપીમાં પહેલાં પીને ઉતારો અને પછી તેથી કરીને ક્યુને ઉતારો. તો પી શરતી ક્યુ, પી તેથી ક્યુ થઈ ગયું. તો કે હા, હવે અહીંયા ઊંધું કરો. તમે એમપીમાં પહેલાં પીને ઉતાર્યો પછી ક્યુને ઉતાર્યો. એમટીમાં આપણે ઊંધું કરો, પહેલાં ક્યુને ઉતારો અને પછી પીને ઉતારો અને બંનેની આગળ નિષેધ મૂકી દો. લે, ન આવડે? તો કે બેન હાલ ને હાલ આવડી ગયું, હું તમને ભણાવું છું, તમે મારી જોડે ભણો છો. ન આવડે? આવડી જાય ને બસ, તો મોજ કરો તમારે. હાલો આગળ વધું. ચલો એચએસના નિયમો ઉપર જવું. ક્યાંથી જવું? પહેલાં આનું ગુજરાતી નામ તો યાદ રાખો. હવે જોજો, મેં એવું કીધું હતું કે આ પીને કહેવાય પૂર્વાંગ કહેવાય, તો કે આ ક્યુને કહેવાય ઉત્તરાંગ કહેવાય, તો કે તો અહીંયા આપણે શું કર્યું? તો કે જોજો, ઉત્તરાંગને પહેલાં કોનો સ્વીકાર કર્યો? પહેલાં આપણે નિષેધ કોનો કર્યો છે? તો કે ક્યુનો નિષેધ. ક્યુને શું કહેવાય? ઉત્તરાંગ કહેવાય. તો પહેલાં ઉત્તરાંગનો નિષેધ અને પછી આ પી એટલે પૂર્વાંગ છે, તો પીનો નિષેધ પછી કર્યો, તો પછી પૂર્વાંગનો નિષેધ કર્યો કે નહીં? તો કે હા કર્યો. તો એવું છે, જો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. અહીંયા પહેલાં ઉત્તરાંગ આવશે, અહીંયા પહેલાં પૂર્વાંગ આવતું હતું. જો એમપીમાં પૂર્વાંગ આવતું હતું, તો કે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર કર્યો હતો. પણ અહીંયા શું કર્યું છે? તો અહીંયા આપણે ઉત્તરાંગનો નિષેધ કર્યો છે. આ નિષેધ કર્યો કે નહીં? આ નિષેધ ક્યુ ના કર્યું. ક્યુને શું કહેવાય? ઉત્તરાંગ કહેવાય. તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. તો ઉત્તરાંગનો નિષેધ, એના ઉપરથી પૂર્વાંગનો નિષેધ થઈ ગયું. હવે આ કામ તમારે કરવાનું છે. 5-10 વખત લખીને તૈયાર કરો. જો રૂપ તો તમને આવડી જશે, ખાલી કદાચ આ જે નામ છે, ગુજરાતી નામ છે, એ લખવામાં તમને યાદ રાખવામાં તકલીફ પડે. પણ આઈ થિંક હું ભણાવું ત્યાં સુધી ના જ પડે, પણ લખીને તૈયાર કરજો. 8 નિયમો છે, 8 નિયમોને 8 વાર લખી નાખો. એ વાતની તમારે ખમાન મજા થઈ જશે કાયમને માટે, હો ને? સમજ્યા કે નહીં? ઓકે, આગળ વધું. બીજું, મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, જો તમને એવું લાગે છે કે તમારે તત્વજ્ઞાનનું જે આ ચેપ્ટર છે વ્યવસ્થિત ભણવું છે, તો તમે મારી સાથે જોઈન થઈને ભણી શકો છો. રામબાણ બેચની અંદર આવો, મજો કરીશું તમારે.
ચલો થોડી તમને એના વિશે માહિતી આપી દઉં કે રામબાણ બેચની અંદર તમે કેવી રીતે જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ. તો આપણું જે ત્રીજા નંબરનો જે નિયમ છે જેનું નામ છે HS. શું નામ છે? HS. MP MT હવે આવે છે H અને S. તો HS નિયમ છે એનું નામ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. શું છે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો યાદ રાખવાનું છે શું? 3 કામ સોંપો કોને? HS ને. આ તમારે ટ્રીક યાદ રાખવાની છે. તો બેન આવું કેમ કીધું? 3 કામ સોંપો HS ને. હવે HS એનું ઇંગ્લિશ નામ છે સોંપો એટલે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. પછી 3 કામ. તો 3 કામ એટલે શું? તો રૂપની અંદર રૂપમાં જો 1 2 3 લાઈનો આવે છે કે નહીં? તો કે હા. તો આપણું કામ થઈ ગયું. 3 કામ સોંપો HS ને. હવે લગ્નનું કામ લીધું હશે અને લગ્નના કામની અંદર તમને ખબર છે ને અલગ અલગ છોકરાઓ હોય એને આપણે કામ આપતા હોય છે કે બેટા તારે આ કામ કરવાનું, બેટા તું આ કરજે. એટલે એક છોકરો હતો જેનું નામ હતું HS. શું નામ હતું? HS. એનું નામ હર્ષ હશે ને એના પપ્પાનું નામ સંજયભાઈ હશે. તો આપણે ટૂંકમાં શોર્ટમાં નથી કહેતા HS. તો આ HS ભાઈ છે ને એને કામ આપો. કેટલા? 3 કામ સોંપી દો. એને સોંપી દો, એ કરી નાખશે. તો 3 કામ સોંપો HS ને, અથવા HS ને સોંપો 3 કામ, અથવા 3 કામ HS ને સોંપી દો. તો HS સોંપો એટલે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. રેડી? ઓકે. 3 કામ એટલે 1 2 ને 3 રૂપની અંદર કેટલા આવશે? 3 આવશે. બરાબર. ચાલો હવે જોજો, તમારે 2 2 ની જોડ યાદ રાખવાની છે. મેં તમને કીધું હતું તો કે હા બેન તમે કીધું હતું. કેવી રીતે? જો બેટા અહીંયા MP ને MT હતું ને એ એક જેવું છે. જોઈ લે તું, થોડું જોઈ લે. MP છે અને MT છે. નામ જો આગળ MM MP MT. હવે અહીંયા પૂર્વાંગના સ્વીકારથી ઉત્તરાંગનો સ્વીકાર, અહીંયા ઉત્તરાંગના નિષેધથી પૂર્વાંગનો નિષેધ. એટલે બંનેમાં થોડું સેમ ટુ સેમ છે કે નહીં? ગુજરાતી નામે સેમ ટુ સેમ છે અને એનું રૂપ પણ કેવું છે? તો કે સેમ ટુ સેમ છે. હવે તમારે અહીંયા જુઓ, અહીંયા છે સોપાધિક સંવિધાન. અહીંયા એક શબ્દ આવે છે સંવિધાન. તો HSમાં આવે છે સંવિધાન અને DS ને લગતો નિયમ આવશે ને એમાંય સંવિધાન આવશે. એટલે 2 નિયમો તો એવા છે જેમાં સંવિધાન આવે છે. એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહેશે. ઓકે, એટલે એવું થોડું યાદ રાખજો. ચલો અહીંયા રૂપ છે. હવે આપણે રૂપ યાદ રાખવાનું છે. તો ઉપરના 2 નિયમો હતા એમાં ખાલી આપણે PQ જ યાદ રાખતા હતા. હવે આની અંદર તમારે PQ અને R 3 નો ઉપયોગ કરવાનો છે. કેટલા? PQ અને R આ 3 નો ઉપયોગ કરવાનો છે. ચલો ગુજરાતી નામ તમને યાદ રહી ગયું, સોપાધિક સંવિધાનને લગતો નિયમ. ચલો રૂપ જોઈશું. તો રૂપની અંદર આપણે શું જોઈશું? તો અહીંયા છે P શરતી Q, Q શરતી R. તેથી P શરતી R. હા બેન આ તો નહીં આવડતું, તમે ધીરે બોલો ને. પહેલાં આપણે યાદ રાખીશું PQ. શું યાદ રાખીશું? PQ. તો લઈ લો પહેલાં બધાની વચ્ચે શરતી આવે. આ તો યાદ રહી જશે તમને કે બધાની વચ્ચે HSમાં કેટલા શરતી? 3 શરતી. HSમાં શરતી કેટલા આવશે? 3 શરતી. PQ ને લઈ લો. તો જો P શરતી Q આ તો આપણે લેતા જ હતા. MPમાં લીધું, MTમાં લીધું. P શરતી Q આ તો આપણને યાદ જ છે કે નહીં? તો કે હા. તો પછી અહીંયા Q છે એને ફરી નીચે લાવો. તો Q શરતી R. PQ પછી શું આવે? R આવે. તો અહીંયા PQ P શરતી Q પછી Q ને નીચે લાવો. Q પછી કોણ આવે? R આવે. તો R ને મૂકી દો. P શરતી Q આ તો આવડી ગયું. P શરતી Q આ તો આવડી ગયું. હા પછી અહીંયા Q છે તો Q ને નીચે લાવો ફરી. પછી Q ને નીચે લાવ્યો પછી શરતી મૂકો. Q પછી કોણ આવે? R આવે. PQRS નહીં બોલતા? PQRS. તો P શરતી Q પછી Q ને નીચે લાવો. Q શરતી Q પછી R આવે એટલે R મૂકો. આટલું 2 વસ્તુ યાદ રાખો. આ નીચેનું યાદ રહી જાય. નીચેનું આમ ક્રોસમાં લેવાનું, આમ આવી રીતના ક્રોસમાં. ત્રીજા નંબરની લાઈન ક્રોસમાં લેવાની. કેવી રીતે? તો જો તેથી આ 3 ટપકા કરવાનું ભૂલાય નહીં હો, ન કે માર્ક કટ થઈ જશે. 3 ટપકા. તેથી P એટલે આ P મૂક્યો પછી અહીંયા R છે તો R શરતી તો આવશે જ. એટલે 3 શરતી મૂકી દો અને પછી ગોઠવણી કરી દો. કેવી રીતે? જો ગોઠવણી કરતાં શીખવાડું જરા, અહીં ધ્યાન આપો. આપણી જોડે P Q અને R છે, આ 3 છે. તો તમારે શું કરવાનું? પહેલાં મૂકી દો શરતી અને શરતી. 3 વખત શરતી મૂકી દેશો તો કે હા. પછી PQ ને લઈ લો. તો લો પહેલાં P લઈ લીધો પછી Q લઈ લીધો. હવે આ Q ને ફરીથી પાછો નીચે મૂકો તો મૂક્યો. તો Q ને 2 વખત લઈ લીધો. જો અહીંયા P છે,
ક્યુ છે, ક્યુનો ફરી નીચે લાવો, પછી ક્યુ પછી કોણ આવે છે? આર, તો મૂકી દો આર. હવે કશું નહીં, આમ ક્રોસમાં લઈ લો પી અને આર, તો તેથી 3 ટપકા કરો અને પી અને આર એને ક્રોસમાં લઈ લો. આ છે ને મેં ક્રોસ કર્યો છે, એને ત્રીજી લાઈનમાં મૂકી દેવાનું. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. યાદ રહી જશે? ના યાદ રહે તો 5 વખત લખી તૈયાર કરો, 10 વખત લખો, પણ તૈયાર કરી નાખજો તમારે. અને આ બધું પૂછાય છે. આમાંથી એક વસ્તુ એવું નથી બાકી કે નહીં પૂછાય. જો આ શોર્ટ ફોર્મ છે ને એ પૂછાય છે, આ પણ પૂછાય છે, રૂપ ઉપર તો આખું ચેપ્ટર ટકેલું છે. એટલે પછી મને નહીં કહેતા કે બેન તમે કીધું નહોતું, એટલે તમારે કરી નાખજો. ચલો, એચએસનો નિયમ પૂરો થાય છે. આગળ વધીએ ડીએસ ઉપર. ચલો વિદ્યાર્થીઓ, આગળ વધીશું. તો એચએસનો નિયમ જોઈ ગયા, એના પછી આવે છે ડીએસનો નિયમ. હવે આપણે જોયું હતું કે એચએસના નિયમમાં શું હતું? તો સોપાધિક. શું હતું? સોપાધિક. પછી હતું સંવિધાનને લગતો નિયમ. સોપાધિક. એચએસના નિયમમાં શું હતું? એચએસના નિયમમાં સોપાધિક અને પાછળ હતું સંવિધાનને લગતો નિયમ. તો હવે સંવિધાનને લગતો નિયમ તો આપણને યાદ રહી જ ગયો છે. અહીંયા ડીએસની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો કે વૈકલ્પિક. શું યાદ રાખશો? વૈકલ્પિક. વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ, આ એનું ગુજરાતી નામ છે. કોનું? ડીએસના નિયમનું. ડીએસના નિયમનું ગુજરાતી નામ છે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. એચએસના નિયમનું નામ શું હતું? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. તો મેં તમને કીધું હતું એમપી અને એમટી બે નિયમ એક જેવા છે. અહીંયા એચએસ અને ડીએસ આ બે નિયમો એક જેવા છે, એનું ગુજરાતી નામ એક જેવું છે. ચલો હવે આપણે એનું રૂપ જોઈએ. તો રૂપની અંદર શું કહે છે? તો આપણે પી અને ક્યુને યાદ રાખતા હતા. આ 3 નિયમ જોઈ ગયા. કયા કયા? એમપી, એમટી અને એચએસ. આ 3 નિયમમાં વચ્ચે શું આવતું હતું? તો કે શરતી આવતું હતું. પણ હવે ડીએસના નિયમથી થોડું બદલાય છે. ડીએસમાં અહીંયા છે વૈકલ્પિક. તો વૈકલ્પિક માટે આપણે વિકલ્પને યાદ કરીશું. વિકલ્પને કારક છે, અહીંયા શરતી એ કારક છે, જેમ વિકલ્પને કારક છે. તો અહીંયા આપણે પી અને ક્યુને તો યાદ રાખીશું, પણ પી અને ક્યુની વચ્ચે શું આવશે? કયું કારક આવશે? તો વિકલ્પન આવશે. જે મેં અહીંયા લખ્યું છે રૂપોમાં જુઓ, તો કે પી વિકલ્પન ક્યુ છે કે નહીં? તો કે હા છે. હવે પી વિકલ્પન ક્યુ તમારે યાદ રાખવાનું છે કે આપણે પી અને ક્યુ તો યાદ છે, અહીંયા છે વૈકલ્પિક. તો વૈકલ્પિક માટે આપણે વિકલ્પને યાદ રાખીશું કે પી વિકલ્પન ક્યુ. હવે આ નિયમ છે એને તમે 2 રીતે લખી શકો છો. આ નિયમના રૂપને રૂપ 2 વખત લખાય છે, 2 રીતે. આ ડીએસનું જે રૂપ છે 2 રીતે લખાય છે. કઈ રીતે સમજાવી દો. પહેલાં તમારે કમ્પલસરી યાદ રાખવાનું પી વિકલ્પન ક્યુ. જો અહીંયા મેં 2 રૂપ લખ્યા છે, તો પહેલા રૂપમાં છે પી વિકલ્પન ક્યુ અને બીજું રૂપ છે એમાં પી વિકલ્પન ક્યુ. હવે આમાં ફરક શું છે? તમારે યાદ રાખવાનું છે કે આ પી વિકલ્પન ક્યુ. હવે તમને મજા આવે તો તમે પીને નીચે મૂકો. જો અહીંયા તમે બીજા નંબરે પીને મૂકો તો પછી તેથી કરી અને 3 ટપકા કરીને ત્રીજા નંબરે તમારે ક્યુને મૂકવાનું. આ નિયમ કહે છે, એનું રૂપ છે આવું. રેડી? હવે બીજી વાત કરું તો અહીંયા પી વિકલ્પન ક્યુ છે, અહીંયા તમે પી મૂકે છે. બીજું રૂપ તમે લખતા હોય તો પી વિકલ્પન ક્યુ ઉપર આવશે, પણ અહીંયા પી છે તો તમે હવે બીજી વખતને શું મૂકશો? ક્યુ મૂકશો. હવે અહીંયા ક્યુ મૂકે છે તો નીચે તેથી કરીને 3 ટપકા કરીને તમે કોને મૂકશો? પીને મૂકશો. તો જો 2 રૂપ થઈ ગયા. હવે નિયમ એવું કહે છે કે વચ્ચે તમે જેને ઉતારો, ધારો કે પીને ઉતાર્યું હોય તો પીની આગળ, વચ્ચે તમે ક્યુને ઉતાર્યું હોય તો ક્યુની આગળ શું મૂકવાનું? તો કે નિષેધ. આ નિયમનું રૂપ છે. જોઈ લેજો બરોબર. કશું નથી ભાઈ, કશું એટલે કશું નથી. પી વિકલ્પન ક્યુ. જો અહીંયા પી વિકલ્પન ક્યુ, અહીંયા પી વિકલ્પન ક્યુ. આ પહેલા નંબરનું રૂપ, આ બીજા નંબરનું રૂપ છે. પહેલા નંબરના રૂપમાં પી વિકલ્પન ક્યુ છે, બીજા નંબરમાં પી વિકલ્પન ક્યુ છે. આ બંને સેમ ટુ સેમ. ઓકે. પછી બંનેની અંદર વચ્ચેનું જે વિધાન મૂકો એને આગળ નિષેધ આવે. પછી અહીંયા તમે જે વિધાન મૂકો એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ નિયમ કહે છે કે વચ્ચે જે હોય, જે વિધાન તમને વચ્ચે લાવો એની આગળ તમારે નિષેધ મૂકવું પડે. તો પહેલા નંબરનું વિધાન છે એમાં મેં પીને નીચે લાવ્યો તો પીની આગળ નિષેધ કરો. આ બીજા નંબરનું વિધાન છે એમાં મેં ક્યુને નીચે લાવ્યો તો ક્યુની આગળ નિષેધ કર્યો. ધેટ હવે શું કરવાનું? અહીંયા ક્યુ નીચે લાવ્યું છે, ક્યુને નીચે લાવ્યું, વધ્યું કોણ? પી. તો પીને નીચે મૂકી દો. અહીંયા આપણે કોને નીચે લાવ્યું હતું? પીને. તો નિષેધ કોની આગળ આવશે? પીની આગળ. કેમ? કારણ કે વચ્ચે કોણ છે? પી. અહીંયા વચ્ચે કોણ હતું? ક્યુ. જે વચ્ચે હોય એની આગળ નિષેધ મુકાય. રેડી? તો કે રેડી. હવે તેથી કરી અહીંયા પી છે તો અહીંયા ક્યુ મૂકો, અહીં ક્યુ છે તો અહીંયા પી મૂકો. લે પતી ગયું. શું છે આમાં નથી આવડતું એમ તો કહો? બધું આવડે, તૈયારી કરતા આવડતું જોઈએ, અને મારા જેવું ભણાવવાવાળું, મારી બેચમાં જોઈન થવાવાળું હોવું જોઈએ. તો આવડે, 100% આવડે. બધા વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક આવે છે, તો મારાય આવશે. તમે બેચમાં જોઈન થઈ જાઓ ફટાફટ. મજા આવે છે ને ભણવાની?
ખબર પડે છે? બસ તો એકવાર વિશ્વાસ કરી અને રામબાણ બેચની અંદર જોઈન થઈ જાઓ. તમારે મજો કરીશું. અને બોર્ડની એક્ઝામની અંદર તમે ધારશો કે બેન મારે 100માંથી 100 લાવવા છે અને 90 લાવવા છે, તો પાક્કા આવશે. કહું એટલું કામ કરી જાજો તમારે. ચાલો, બંને રૂપ યાદ રહી જાય. પી વિકલ્પન ક્યુ, પછી ક્યુનો નિષેધ કર્યો તો પીને નીચે લાવો. અહીંયા પી વિકલ્પન ક્યુ, પીનો નિષેધ કર્યો તો ક્યુને નીચે લાવો. એમાં સૌથી વધારે આ રૂપનો ઉપયોગ થાય છે. આપણે દાખલા ગણવાના આવે છે ને પાછળ, એમાં આ રૂપનો ઉપયોગ થાય છે. પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. આ રૂપને તમે વધુ યાદ રાખજો. આ રૂપનો વધારે આપણે ઉપયોગ કરવાનો છે. ક્યારે? દાખલા ગણીશું ને એમાં. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ.